जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર હવે આપ જોઈ શકો છો દાખલા નંબર 9 ભાગીદારનો પ્રવેશ આસ્થા અને આના તેમનું પાકું સ્વરૂપ આપ્યું છે બાળકો। પેઢીમાં સોનુ નામનો નવો ભાગીદાર દાખલ થાય છે બાળકો। 1 થી 9 અલગ અલગ હવાલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો। તો આ ખૂબ જ અગત્યનો અને લાંબો દાખલો છે બાળકો। આની પ્રેક્ટિસ કરવા માટે આપ ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકનો ઉદાહરણ 23 પ્રેક્ટિસ કરી શકો છો। નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં બાળકો દાખલા નંબર 9 આસ્થા અને આના હવાલા અને સ્ટેપ સાથે હું આપને વ્હાઇટ બોર્ડ ઉપર સમજાવવા જઈ રહ્યો છું। જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ એકાઉન્ટમાં બાળકો ખૂબ જ અગત્યનું પ્રકરણ ભાગીદારનો પ્રવેશ આપણે સ્ટાર્ટ કર્યું છે, જેમાં આજે આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર 9 આહના અને આસ્થા, જેની બાજુમાં આપણે ઉદાહરણ 23 કરવાનું છે બાળકો। ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર 208, યસ, એના ઉપર આ દાખલો છે। અને આપની જોડે ટેક્સ્ટબુક ના હોય અને ડાયરેક્ટ ઓનલાઈન લેક્ચર દેખતા હો બાળકો, તો આની પીડીએફ ઇમેજ આગળ મેં વિડીયો લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં મૂકી છે, ત્યાંથી આપ દાખલો નોંધી શકો છો અથવા એનો સ્ક્રીનશોટ લઈ શકો છો। તો બાળકો રેડી થઈ જાઓ, હું લેવા જાઉં છું દાખલા નંબર 9 આસ્થા અને આહના। રકમ વાંચવાનું શરૂ કરીએ છીએ બાળકો। આસ્થા અને આના બે પેઢીના ભાગીદાર છે। 3197 પાકું સ્વરૂપ આપ્યું। દેવા બાજુ મૂડી ખાતા, કામદાર વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, પ્રોવિડન્ટ ફંડ, ગાલ ખાતા અનામત, મિલકત બાજુ પાઘડી, જમીન મકાન, જાહેરાત ઝુંબેશ, નફા નુકસાન ખાતું। 1/4/17 થી તેઓ સોનુને દાખલ કર્યો। તો 3 ભાગીદાર છે બાળકો, આસ્થા, આહના અને સોનુ। સોનુ નવો ભાગીદાર છે। 1 થી 9 હવાલા છે બાળકો, એટલે પહેલા દાખલા કરતાં બીજો દાખલો બાળકો થોડોક અઘરો છે એવું કહી શકાય। જરૂરી ખાતાને પ્રવેશ પછીનું પાકું સરવૈયું બનાવો, આવી સૂચના દાખલામાં આપી છે બાળકો। તો પ્રવેશનો દાખલો ગણવાનો ક્રમ ફિક્સ છે બાળકો। મેં તમને જે 6 થી 7 સ્ટેપમાં પહેલો દાખલો આભા વિના ગણાવ્યો, તો સેમ રીતે આ ગણવાનો છે। તો સૌપ્રથમ સ્ટેપ નંબર 1, જરૂરી ખાતા ખોલો, જેમાં પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા। મૂડી ખાતામાં નવા ભાગીદાર માટે બાળકો રાઉન્ડ કરીશ, જેથી આપણે યાદ રહે કે આ છેલ્લો ભાગીદાર છે, નવો ભાગીદાર છે। એના પછી બાળકો રોકડ અને બેંક ખાતું અને સોનુના પ્રવેશ પછીનું પાકું સરવૈયું। ઓકે, સ્ટેપ નંબર 1 જરૂરી ખાતા બોલો। સ્ટેપ નંબર 2 સૌથી સહેલું, સૌ પ્રથમ ભાગીદારના મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં લખો। તો જૂના ભાગીદારની હંમેશા મૂડી ખાતાની જમા બાકી હોય, જમા બાજુ લખીશું આસ્થા 76,000, આહના 48,400 અને સોનુ નવો ભાગીદાર છે, એની મૂડીની બાકી આપી નથી। રોકડ ખાતું બાળકો મને દેખાય છે એની બાકી 16,000, રોકડ અને બેંકની હંમેશા ઉધાર બાકી હોય, બાકી આગળ લાવ્યા 16,000। તો આ રીતે બાળકો રોકડ ખાતાની બાકી લખી છે 16,000। આગળ વધીએ। સ્ટેપ નંબર 1 પૂરું થયું, સ્ટેપ નંબર 2 પૂરું થયું। હવે સ્ટેપ નંબર 3, જો જૂના પાકા સરવૈયામાં પાઘડી જૂની આપી હોય તો એના માટે જૂના ભાગીદાર હકદાર છે। જૂના ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ, જૂના નફા નુકસાનના પ્રમાણમાં। તો આ લખી બાળકો પાકા સરવૈયાની જૂની પાઘડી, જેની રકમ છે 8,400 અને જૂના ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપેલું નથી। તો જ્યારે પ્રમાણ ન આપ્યું હોય બાળકો, તો હંમેશા કાયદાનો નિયમ સરખા ભાગે વહેંચો, જેવી વહેંચશો 4200 તો આ થયું બાળકો તમારું સ્ટેપ નંબર 3। અને હવે સૌથી ડેન્જરસ બાળકો આપણે જાણીએ છીએ ચોથું સ્ટેપ, જેમાં નવા ભાગીદારે જે મૂડી લાવ્યો હોય, પાઘડી લાવ્યો હોય, એનું નફા નુકસાનનું પ્રમાણ, ત્યાગનું અને નવું આપણે જોવાનું છે। તો મારું ધ્યાન જાય છે પહેલા હવાલામાં બાળકો, સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રોકડા લાવ્યો। એટલે અહીં બાળકો કદાચ એવું બની શકે પૂરેપૂરી પાઘડી રોકડમાં લાવ્યો નથી। એટલે આજના દાખલાનો મેઇન પોઈન્ટ શું છે? જ્યારે નવો ભાગીદાર પ્રમાણસર રકમ પાઘડીની રોકડમાં લાવે, ઓકે, અને અમુક રકમ ન લાવે, ઓકે। તો બાળકો એના માટે સૌથી પહેલા દાખલામાં આપણે લખીશું 1 નંબરમાં જૂનું નફા નુકસાનનું પ્રમાણ, જે આપેલું નથી। આસ્થા અને આના વચ્ચે આપણે લઈશું એક્ઝેમ 1, નવું નફા નુકસાનનું પ્રમાણ, નવું પ્રમાણ આપેલું છે બાળકો, આસ્થા, આહના અને ત્રીજો ભાગીદાર છે બાળકો નવો સોનુ, જેનું પ્રમાણ મને નવું દેખાય છે 4:3:3। તો સૌ પ્રથમ બાળકો પાઘડીની નોંધ કરવા માટે મારે ત્યાગનું પ્રમાણ જોઈશે। તો પહેલા નંબરમાં આપણે ત્યાગનો ભાગ ગણીશું, એનો બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ।
હવે આસ્થા જૂની ભાગીદાર છે બાળકો, એનો જૂનો ભાગ 1:1, 1/2. આહના જૂની ભાગીદાર છે, એનો બી જૂનો ભાગ 1:2. 9 × 4 = 3, 7 × 3 = 10, 4/10 અને અહીં આવશે 3/10. હવે બાળકો મારે ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો છેદ સરખા કરવા તો અહીં 5 જોડે ગુણાકાર કરીશું. 5 × 5 - 4, નીચે 10. અહીંયા બી 5 જોડે ગુણાકાર કરીશું. 5 × 5 - 3, નીચે 10. 5માંથી 4 જાય 1/10, 5માંથી 3 જાય 2/10. તો અહીંયા બાળકો ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ એવું કહી શકીએ 1:2 છે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. યસ બાળકો, એકદમ સાચું છે. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે બોર્ડ ઉપર મેં ત્યાગનું પ્રમાણ ગણ્યું છે. વિડીયો પોઝ કરી બાળકો આપ નોંધી લો. હવે હું જમણી બાજુ જે લખ્યું છે બાળકો ભૂસી આગળની પ્રક્રિયા કરીશ. બોર્ડ ઉપર મારી જોડે લિમિટેશન્સ હોય છે. તો બાળકો હવે 1:2 પ્રમાણમાં પાઘડી વેચવાની થશે. આ મુદ્દા હું કાઢી નાખું છું બાળકો, અને હવે તમારા માટે લાઈવ બોર્ડ ઉપર રફ કરી આગળની પ્રક્રિયા કરું છું. હવે બાળકો સૌ પ્રથમ પહેલી નોંધ 1 નંબરમાં સોનું મૂડી તરીકે ₹80,000 લાવે છે. જ્યારે કોઈ ભાગીદાર રોકડા લાવે મૂડી તરીકે, સિમ્પલ નોંધ બાળકો રોકડ આવશે. રોકડ ખાતે ઉધાર 80,000. સોનું આપનાર છે બાળકો, થોડુંક રફ થઈ ગયું છે. સોનું આપનાર છે તે સોનુંના મૂડી ખાતે જમા 80,000. તો પહેલી આમ નોંધની ખતવણી કરીશું બાળકો. રોકડ ખાતામાં ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે 80,000. રોકડ ખાતામાં ઉધાર, સોનુના મૂડી ખાતામાં રોકડ લાવ્યો ભાગીદાર. ખતવણીનો નિયમ રોકડ ખાતે 80,000. હવે બાળકો 2 નંબરમાં ધ્યાનથી જોજો. પહેલા સોનુને લાવવાની કુલ પાઘડી ગણીશું. હવે આના માટે બાળકો પહેલો પોઈન્ટ આપણે જોયો, પાઘડી આપી છે ₹7200. બીજો પોઈન્ટ જોયો નફા નુકસાનનું પ્રમાણ. પાઘડીનું મૂલ્યાંકન 40,000 કર્યું. પેઢીની કુલ પાઘડી 40,000 છે. તો સોનુની પાઘડી શોધવું હોય તો સોનુની પાઘડી બરાબર પેઢીની કુલ નવી પાઘડી ગુણ્યા સોનુનો ભાગ કેટલો છે બાળકો? તો 4:3:3, 3/10. તો પેઢીની કુલ પાઘડી 40,000 છે. એમાં સોનુનો ભાગ 3/10 કરશો એટલે બાળકો સોનુની પાઘડી આવશે મારા ખ્યાલથી 12,000. યસ, 40,000 ગુણ્યા 3/10 કરશો કેટલી આવશે? 12,000. અને 12,000માંથી બાળકો સોનું પાઘડી રોકડમાં કેટલી લાવે છે? રોકડમાં લાવે છે યસ, દાખલામાં આપી છે બાળકો 7200. તો 12,000માંથી 7200 લાવે છે તો કેટલી નથી લાવતો બાળકો? રોકડમાં ન લાવેલ પાઘડી. તો 12,000માંથી બાળકો 7200 બાદ કરશો એટલે આઈ થિંક 4,800 આવશે. યસ બાળકો, તો આપ જોઈ શકો છો કઈ રીતે પાઘડીના મેં 2 ભાગ કર્યા વિદ્યાર્થી મિત્રો. ટોટલ પાઘડી પેઢીની દાખલામાં આપી છે 40,000. ગયા દાખલા કરતાં થોડોક ડિફરન્સ દાખલો છે. એને 3 × 10 વડે ભાગશો સોનુના ભાગથી નફાથી, એટલે 12,000 હશે. 12માંથી 7200 લાવે છે અને 4800 નથી લાવતો. હવે જ્યારે બાળકો ભાગીદાર પાઘડી ન લાવે ત્યારે એની નોંધ શું થાય? રોકડમાં લાવે એની શું નોંધ થાય આપણે જોઈએ છે. તો હવે અહીંયા બાળકો હું પહેલી નોંધ કરું છું પાઘડીની. સોનું ₹7200 પાઘડી રોકડમાં લાવે છે. હવે એની શું નોંધ થશે બાળકો? તો પહેલી નોંધ કરીશું રોકડમાં લાવે છે. રોકડ આવશે રોકડ ખાતે ઉધાર 7200. તે પાઘડીના પ્રીમિયમ ખાતે ₹7200. હું જોઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં કટ ઓફ થાય છે કે નહીં. આઈ થિંક થોડું કટ ઓફ થાય છે બાળકો. થોડીક હું સ્ક્રીન ફેરવી કાઢું છું. યસ, હવે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. બીજી આમ નોંધ કરીશું બાળકો. જેટલી રોકડ લાવે છે એ રોકડ આપણે જૂના ભાગીદારોના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં ફેરવીશું. તો બીજી નોંધ કરીશું પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 7200. તે આસ્થાના મૂડી ખાતે તે
આહનાના મૂડી ખાતે કયા પ્રમાણમાં બાળકો? તો 7200 રૂપિયા. ત્યાગનું પ્રમાણ એનું બાળકો મેં શોધ્યું, મેં લખી રાખ્યું છે, જોઈ લઈએ. 1:2 હતું બાળકો, 1:2 પ્રમાણમાં. જેવું 1:2 પ્રમાણમાં 7200 ને વહેંચશો બાળકો, પહેલાની પાઘડી આવશે 2400 રૂપિયા અને બીજામાં આવશે 4800 રૂપિયા. તો આપ જોઈ શકો છો બાળકો, પહેલી નોંધ, ભાગીદાર પાઘડી રોકડમાં લાવે છે, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. બીજી નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે આસ્થા અને આહનાના મૂડી ખાતે. ખતવણી કરીએ બાળકો. રોકડ ખાતામાં ઉધાર બાજુ પહેલી આમ નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ આવશે બાળકો 7200 રૂપિયા. પાઘડીનું પ્રીમિયમ ખાતું બનાવવાનું નથી. બીજી નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે આસ્થા અને આહનાના મૂડી ખાતે. મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 2400 રૂપિયા અને 4800 રૂપિયા. ઓકે, ચાલો બાળકો સફરના આગળ વધારીએ છીએ. હવે બાળકો જે પાઘડી ભાગીદાર નથી લાવ્યો એની શું નોંધ હશે? 3. તો જ્યારે નવો ભાગીદાર 4800 પાઘડી રોકડમાં ન લાવે, તો જ્યારે બાળકો ભાગીદાર રોકડમાં નહીં લાવે તો જેટલી પાઘડી રોકડમાં ના લાવે એના મૂડી ખાતેથી વસૂલ થશે. તો આમને દાવી થશે બાળકો, સોનુના મૂડી ખાતે ઉધાર 4800 તે આસ્થાના મૂડી ખાતે તે આહનાના મૂડી ખાતે 4800 રૂપિયા અને ત્યાગનું પ્રમાણ 1:2. જેવું બાળકો 4800 ને 1:2 માં વેચશો 1600 રૂપિયા અને 3200 રૂપિયા આવશે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો બાળકો ગયા દાખલા કરતાં આ દાખલામાં નવો પોઈન્ટ આવ્યો. દાખલા નંબર 8માં બધી જ પાઘડી ભાગીદાર રોકડમાં લાવતો તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપ જોઈ શકો છો કે બધી જ પાઘડી રોકડમાં નથી આવતી બાળકો. ત્રીજો પાર્ટ જે 4800 રૂપિયા છે એના મૂડી ખાતે નોંધ્યો. મૂડી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે, એટલે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. ખતમની જોવો બાળકો, આમાં ભૂલ ન થાય. સોનુના મૂડી ખાતામાં ઉધાર બાજુ 4800, પણ વિરુદ્ધમાં બે નામ લખવા પડશે, 1600 રૂપિયા અને 3200. સોનુના મૂડી ખાતામાં ઉધાર બાજુ પહેલું નામ આવશે આસ્થા ખાતે અને પહેલું નામ આવશે આહના ખાતે. યસ, મારી લખવામાં ભૂલ થઈ છે. યસ બાળકો, પહેલું આસ્થા છે અને બીજું આહના છે ને, હું જોઈ લો બાળકો, કોઈ ભૂલ નથી થઈ ને? યસ વિદ્યાર્થી મિત્રો, દાખલામાં પહેલું આસ્થા અને બીજું આહના છે બાળકો. ચાલો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ખતવણી કરીએ છીએ. થોડીક બોર્ડ ઉપર જગ્યા ખોટી રહી છે બાળકો, પણ આ હું બોલું છું એની જોડે બી સંવાદ રાખજો. પહેલું નામ છે આસ્થા ખાતે અને બીજું આહના ખાતે. ખતવણીનો નિયમ, વિરુદ્ધના નામ લખાઈ ગયા. હવે આસ્થા અને આહનામાં જમા બાજુ. આસ્થાની અંદર છે બાળકો 1600 રૂપિયા, આહનામાં છે 4800 રૂપિયા, 3200 રૂપિયા. ઓકે, અને અહીંયા આપણે નામ લખીશું બાળકો, વિરુદ્ધનું નામ સોનુના મૂડી ખાતે. તો જોઈ શકો છો બાળકો કઈ રીતે આપણે અરસપરસ યસ બંને ભાગીદારના ખાતામાં અને નવા ભાગીદારના ખાતામાં ખતવણી કરી. તો આઈ હોપ બાળકો ત્રીજી નોંધ આપને સમજાય છે. તો જ્યારે ભાગીદાર રોકડમાં ન લાવે બાળકો, તો આપ જોઈ શકો છો ગણતરી થોડીક કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. વિડીયો પોઝ કરી બાળકો આ પાઘડીનો આખો મુદ્દો નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે સફરને આગળ વધારીએ છીએ. જો હવાલા આપ ધ્યાનથી જુઓ તો હવાલા નંબર સ્ટેપ જુઓ તો ધ્યાનથી આપણે હવાલા કયા કયા સોલ્વ કરીએ સમજીએ. પહેલા સ્ટેપમાં આપણે સૌપ્રથમ ખાતા ખોલ્યા. બીજા સ્ટેપની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે મૂડી ખાતાની બાકી, રોકડ ખાતાની બાકી લીધી. ત્રીજા સ્ટેપમાં જૂની પાઘડી પાકા શ્રેયમાંથી મૂડી ખાતે ઉધારી, જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. ચોથું સ્ટેપ નવા ભાગીદારની ત્યાગની પ્રમાણની ગણતરી, નવા ભાગીદાર લાવવાની મૂડી અને પાઘડીની ગણતરી અને એની આમનોંધની અસર આપી બાળકો. હવે બાકીના હવાલા સોલ્વ કરીશું સ્ટેપ નંબર 5માં. પહેલો હવાલો પૂરો, બીજો પૂરો, ત્રીજો પૂરો. હવાલા નંબર 4 હું અહીંયા નોંધ કરું છું બાળકો. કામદાર અકસ્માત વળતરનો દાવો. કામદાર વળતરનો દાવો. કેટલો દાવો છે બાળકો? ₹3200 મંજૂર કર્યા. હવે કામદારને કોઈક અકસ્માત થાય ને રકમ ચૂકવવાની આવે, ધંધા માટે ખર્ચ છે. પણ બાળકો જ્યારે આવો દાવો આપ્યો હોય ત્યારે પાકા શ્રેયમાં ધ્યાનથી જો કોઈ કામદાર વળતર ભંડોળ છે, હા છે,
તો આ દાવા માટે તમારે અલગથી પૈસા લેવાની જરૂર નથી. ઘણા વિદ્યાર્થીઓને સીધા અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ખર્ચ તરીકે લખે છે, પણ જ્યારે પાકા સર્વેમાં કામદાર વળતર ભંડોળ આપ્યું હોય બાળકો તો દાવાની રકમ એમાંથી ચૂકવાશે. તો પાકા સર્વેમાંથી કામદાર વળતર ભંડોળ કેટલું આપ્યું છે બાળકો? તો વળતર ભંડોળની અંદર રકમ આપી છે 4800, એમાંથી બાદ કામદાર વળતરનો દાવો ચૂકવેલ કેટલો ચૂકવશો? 3200 રૂપિયા. 4800માંથી 3200 ચૂકવશો એટલે આ જે 1600 રૂપિયા બાકી રહ્યો એ કામદાર વળતર અનામત છે, અને જે 3200 રૂપિયા બાકી રહ્યા એ સીધો બાળકો નફો છે, ભાગીદારોના મૂડી ખાતે વહેંચી દો. તો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ કામદાર વળતર અનામત 1600 રૂપિયા, અને 2 ભાગીદારોનું પ્રમાણ છે બાળકો આપેલું જ નથી, ન આપ્યું હોય તો હંમેશા 1:1 જેવું વહેંચશો બાળકો જૂના પ્રમાણમાં 800 રૂપિયા અને 800 રૂપિયા આવશે. તો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો, નવા પ્રમાણનો ખાલી ત્યાગના પ્રમાણ શોધવા માટે જ ઉપયોગ કરવાનો છે, બીજો કોઈ ઉપયોગ દાખલામાં નથી. એકદમ સાચું છે બાળકો. તો આજે કંઈક નવું આવ્યું બાળકો, કામદાર વળતર અનામત સીધું નથી વેચ્યું, એમાંથી દાવો ચૂકવેલો બાદ કર્યો છે. એના પછી જઈએ છીએ બાળકો નેક્સ્ટ હવાલો, હવાલા નંબર 5. રોકાણો 19200 આહના લઈ લે છે. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હવાલા નંબર 5, રોકાણો 19200 આહના લઈ લે છે. હવે બાળકો સિમ્પલ નામાના નિયમનો જે ઉપયોગ થાય છે એનો આપણે ઉપયોગ કરીશું. આહના બાળકો જો રોકાણો ખરીદે, આહના લેનાર છે તો આપણે નોંધ શું કરીશું? આહના લેનાર છે. આહનાના મૂડી ખાતે ઉધાર 19200 તે રોકાણો જાય, રોકાણો ખાતે જમા 19200. તો પહેલી ખતરણી આહનાના મૂડી ખાતામાં ઉધાર બાજુ રોકાણો ખાતે અહીંયા લખીશું 19200. હું ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો, મારી કોઈ ભૂલ થાય છે? એકદમ સાચું છે. હવે બાળકો તમારે એ વિચારવાનું છે કે તમે આહનાને રોકાણો વેચ્યા એમાં કોઈ નુકસાન થયું છે? તો બાળકો ફરીવાર ડાબી બાજુનું કામદારવાળો પોઈન્ટ કાઢી નાખું છું બાળકો, મારી જોડે બોર્ડ ઉપર લિમિટેશન્સ છે, ધ્યાન આપજો. હવાલા નંબર 5 ને જ કન્ટિન્યુ કરીએ છીએ. પાકા સરવૈયામાં રોકાણોની કિંમત કેટલી આપી છે? તો પાકા સરવૈયામાં મને રોકાણો આપ્યા છે બાળકો 20000. આ 20000 એની ચોપડે કિંમત છે. આનાએ કેટલામાં લીધા? બાદ આનાએ લીધેલ 19200. હવે બાળકો 20000ની વસ્તુ જ્યારે કોઈ 19200માં લે તો આપણને ખોટ કેટલી થાય? 800 રૂપિયા. તો અહીંયા એવું કહી શકીએ આ રોકાણોનું નુકસાન છે. હવે જનરલી નુકસાન ક્યાં લખાય? પુનઃમૂલ્યાંકનમાં. પણ અહીં ફરી ઉભા રહો બાળકો, જો દાખલામાં નુકસાન માટે દરેક ધંધાકીય એકમ રોકાણ વધઘટ ભંડોળ રાખે છે, તો રોકાણ વધઘટ ભંડોળ એ રોકાણોના નુકસાન માટેનું અનામત છે દાખલામાં? હા, રોકાણ વધઘટ ભંડોળ મને આપ્યું છે. સેમ બાળકો, રોકાણ વધઘટ ભંડોળ બોલો તો રોકાણ વધઘટ ભંડોળ આ એક પ્રકારનું અનામત છે. ક્યાંથી લીધું? પાકા સરવૈયામાંથી. કેટલું આપ્યું છે? 1600 રૂપિયા. 800માંથી બાળકો રોકાણોનું નુકસાન બાદ થઈ જશે 800 રૂપિયા. હવે જે વધ્યા 800 એ રોકાણ વધઘટ અનામત કહેવાય. એ સીધું ભાગીદારના મૂડી ખાતે ટ્રાન્સફર થશે. તો બાળકો હવે જે ચોખ્ખો નફો વધ્યો છે લઈ જઈશું આપણે મૂડી ખાતામાં જમા બાજુ. રોકાણ વધઘટ ભંડોળ કેટલું વધ્યું છે? 800 રૂપિયા. કયા પ્રમાણમાં? જૂના નફા નુકસાનના પ્રમાણમાં, જૂના ભાગીદારો વચ્ચે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ચેક કરી લઉં છું બાળકો. યસ, 400 રૂપિયા આવી જાય છે બાળકો. આગળ વધીએ. એના પછી થોડોક લેન્ધી દાખલો લાગી રહ્યો છે બાળકો. રોકાણો 19200માં વેચ્યા. આગળ રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 લખેલું. તો મળવાનું બાકી વ્યાજ એ ભવિષ્યમાં ગમે ત્યારે મળશે બાળકો. બે અસર. પહેલાં આવક છે, પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ રોકાણોનું મળવાનું બાકી વ્યાજ 800 રૂપિયા. બીજી અસર, મળવાનું બાકી વ્યાજ ધંધા માટે મિલકત કહેવાય. રોકાણોનું મળવાનું બાકી વ્યાજ 800 રૂપિયા. તો જોઈ શકો છો બાળકો, એકદમ આરામથી આપણે હવાલા સોલ્વ કરાવી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. હવે બાળકો બોર્ડ રફ કરી પાકો સરળ લાંબુ કરીશ. બાકીના હવાલા મારે પાકા સરળ લખવાના છે. વિડીયો પોસ્ટ કરી આ હવાલા નંબર 5 ખાસ લખજો બાળકો. ફરી જોઈ લો. પહેલો મુદ્દો, આહનાએ રોકાણો ખરીદ્યા.
આના લેનાર છે, આના ખાતે ઉધાર રોકાણો ખાતે ખતમણી કરી. બીજી નોંધ, પાકાશ્રયમાં રોકાણો 20,000ના હતા, આના લીધા 19,200માં નુકસાન ગયું. નુકસાન સીધું લખતા પહેલાં જુઓ પાકાશ્રયમાં રોકાણ વધઘટ ભંડોળ છે, હા છે, તો અનામતમાંથી નુકસાન બાદ કર્યું અને બાકી 800 રૂપિયા ભાગીદારો વચ્ચે વહેંચી લીધા. હવે બાળકો આને આપણે થોડુંક રફ કરી પાકાશ્રયની લેન્થ વધારીશું. હવે નવા પાકાશ્રયમાં રોકાણો આવશે નહીં. યસ બાળકો. હવે નેક્સ્ટ હવાલો લેવા જઈએ છીએ. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ જે ચોપડે નોંધેલ નથી. જ્યારે લેણદારોને કોઈ પૈસા ચૂકવવાના હોય બાળકોને, આપણી પાસે નાણાં ન હોય ત્યારે પહેલાંના સમયમાં લેખિત વચન ચિઠ્ઠી ચેક જેવી રકમ લખી આપવામાં આવતી, જેને દેવી હુંડી કહેવાય. હવે લેણદારોએ દેવી હુંડી લખી છે જે ચોપડે નોંધાઈ નથી, એટલે એટલા લેણદારોને બાળકો આપણે ઓછા ચૂકવવાના થાય. તો પહેલાં પાકા સરવૈયામાંથી જૂના પાકા સરવૈયામાં લેણદારો લો. આ લખ્યા વિદ્યાર્થી મિત્રો લેણદારો. જૂના લેણદારો મને દેખાય છે 12,000. હવે એમાંથી બાળકો દેવી હુંડીની રકમ આપણે માઇનસ કરી દઈશું. જસ હું કેલ્ક્યુલેટર જોડે રાખું છું. દેવી હુંડીમાં જે લખાઈ ગયા છે બાળકો એ લેણદારમાંથી નીકળી જાય 2000, એટલે અહીંયા આવશે 2000. હવે આની બીજી અસર બાળકો ચોપડે લખાયા જ નથી, તો પાકાશ્રયમાંથી દેવી હુંડી લઈશું. સેમ દેવા બાજુ દેવી હુંડી 6000 પ્લસ ન નોંધેલ ઉપરથી કેટલી આવી બાળકો 2000 આમાં એડ કરીશું. તો દેવી હુંડીની બે અસર વિદ્યાર્થી મિત્રો, એક આપ જોઈ શકો છો લેણદારમાંથી માઇનસ થઈને બીજી અસર દેવી હુંડીમાં પ્લસ થઈ. તો એકદમ સહેલો હવાલો છે પણ અલગ છે, ખાસ ધ્યાન રાખજો. 1 2 3 4 5 6 7 હવાલ પતી ગયો. 8મો હવાલો, જમીન મકાનની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. હવાલા નંબર 8, જમીન મકાનની ચોપડી કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જોજો, જમીન મકાનની ચોપડી કિંમત મને આપી છે, જમીન મકાન ચોપડે કિંમત છે 40,000. હવે બાળકો આ હવાલો ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો. જમીન મકાનની ચોપડે કિંમત આપી છે આપણને, એના કરતાં બજાર કિંમત 20% ઓછી છે. હવે નામાના નિયમમાં સિમ્પલ રૂલ્સ બાળકો, તમારી જોડે જે કિંમતમાં વધારો કે ઘટાડો કીધો હોય એ છે બજાર કિંમત કરતાં 20% ઓછી છે, બજાર કિંમત નથી. તો હું શું કરીશ, ધારો કે જમીન મકાન બજાર કિંમત 100 રૂપિયા છે, એના કરતાં 20% ઓછી. 20 ઓછી કરો એટલે અત્યારે જે ચોપડી કિંમત છે કેટલા છે બાળકો 80 છે. હવે આ પદ મૂકશો, 80 ચોપડે કિંમત બરાબર 40,000, તો 100 એ બજાર કિંમત કેટલી? જેવું બાળકો પદ મૂકશો 80 ચોપડે કિંમતે આપણી જોડે રકમ છે બાળકો 40,000, તો 100 એ કેટલી? તો બજાર કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો સીધી 50,000. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું ચેક કરી લઉં છું બાળકો. યસ, જમીન મકાનની બજાર કિંમત 50,000 છે. તો બાળકો અહીંયા આપણે પાકા શ્રેણીમાં લખીશું જમીન મકાન નવી બજાર કિંમત 50,000 અને 40,000ની વસ્તુ હતી, જમીન મકાન હતી, કિંમત 50 થી 10,000 વધારો આપણા માટે આવક છે, ફાયદો છે. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ જમીન મકાનમાં વધારો કઈ રીતે આવ્યો? તો નવી કિંમત 50, જૂની 40. આ રીતે બાળકો પુનઃ મૂલ્યાંકનમાં 10,000 રૂપિયા વધારો લખાશે. આઈ હોપ બાળકો આપને સમજાય છે. છેલ્લો હવાલો લેવા જોજો, થોડોક લેન્ધી દાખલો છે પણ બાળકો આરામથી સમજાયો છે. ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 રૂપિયા આવતા વર્ષના છે. તો જ્યારે કોઈ રકમ બાળકો ભવિષ્યના સમયની અંદર તમે એડવાન્સ ચૂકવી હોય તો એનો લાભ ભવિષ્યમાં મળવાનો. તો પહેલી અસર એ મિલકત છે, તો સૌથી પહેલાં મિલકત અને લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 રૂપિયા. બીજી અસર, જ્યારે કોઈ રકમ અગાઉથી ચૂકવી બાળકો એ ધંધા માટે આવક છે, એનો લાભ ભવિષ્ય મળવાનો છે. તો મિલકત પુનઃ મૂલ્યાંકન ખાતામાં આઈ થિંક જમા બાજુ. હું ચેક કરી લઉં છું બાળકો મારી પણ કોઈ ભૂલ થાય છે કે નહીં. યસ બાળકો, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આવક તરીકે અહીંયા લખીશું. તો અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ 2 અસર, પુનઃ મૂલ્યાંકન જમા અને મિલકત બાજુ. આઈ થિંક બાળકો બધા જ હવાલા પૂરા થઈ ગયા છે. જેવા બધા હવાલા પૂરા થાય બાળકો, હવે આપણે પાકું સર્વે લેવાનું છે અને પાકા સર્વેમાં જે મુદ્દા રહી ગયા છે એને આપણે સોલ્વ કરીશું. ચાલો દેવા બાજુ આવી જઈએ. મૂડી ખાતા લખાઈ ગયા છે બાળકો.
કામદાર વળતર ભંડોળ એનો હવાલો સોલ્વ થઈ ગયો છે, રોકાણ વધઘટ ભંડોળ સોલ્વ થઈ ગયો છે, પ્રોવિડન્ટ ફંડ એ ધંધા માટે દેવું છે બાળકો, પાકા શ્રેયમાં દેવા બાજુ એઝ ઇટ ઇઝ લખીશું, જેની વેલ્યુ મને દેખાય છે બાળકો 6400 રૂપિયા. ગાલખાદ અનામત, હવે બાળકો આ ગાલખાદ અનામતને લખવાની બે રીત છે. અહીંયા દાખલાની અંદર ગાલખાદ અનામત માટે કોઈ અલગથી મુદ્દો દેખાતો નથી, હું ચેક કરી લઉં છું. તો પહેલી રીત બાળકો આ ગાલખાદ અનામત પાકા શ્રેયમાં સેમ અહીંયા કન્ટિન્યુ કરો. બીજી રીત દેવાદારમાંથી બાદ કરી દો. બેમાંથી ગમે તે રીતે ગણો બાળકો, આપને પૂરા માર્ક મળશે. તો ગાલખાદ અનામત પહેલી રીત એઝ ઇટ ઇઝ, કોઈ હવાલો નથી તો એને કન્ટિન્યુ કરું છું, જેની વેલ્યુ છે બાળકો 8000 આ લખી. એના પછી બાળકો લેણદારો દેવી ઊંડી લખાઈ ગઈ છે. મિલકત બાજુ પાઘડી, મૂડી ખાતે માંડીવાડી, જમીન મકાન લખાઈ ગયા. એના પછી બાળકો યંત્રો લઈ લઈએ. યંત્રો આપ્યા છે અહીંયા 32000. ચાલો એના પછી રોકાણો 20000 રૂપિયા આપ્યા છે, પણ રોકાણો આના લઈ લીધા બાળકો, સોલ્વ થઈ ગયા, નહીં આવે. દેવાદારો મને દેખાય છે બાળકો 25200, કોઈ હવાલો નથી. સ્ટોક મને દેખાય છે 14400. એક મુદ્દામાં ધ્યાન રાખવાનું છે બાળકો, રોકડ સિલક અહીંયા રોકડ ખાતામાં લખાઈ ગઈ છે, નવી બાકી શોધવાની છે. જાહેરાત ઝુંબેશ ખર્ચને નફા નુકસાન ખાતું એ ધંધા માટે લાંબા ગાળાનો ખર્ચ અને કોડ છે. તો કોઈ પણ નફા કે અનામત ભાગીદારના મૂડી ખાતે જમા થાય, તો કોઈ પણ લાંબા ગાળાનો ખર્ચ કે કોડ ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય. તો અહીંયા પહેલાં લખીશું જાહેરાત ઝુંબેશ ખર્ચા, ઓકે, અને નફા નુકસાન ખાતાની ખોટ. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ છે બાળકો 3200 રૂપિયા, જૂનું પ્રમાણ છે 1:1, જેવું 1:1 મેચશો 1600 રૂપિયા, 1600 રૂપિયા માત્ર જૂના ભાગીદાર. નફા નુકસાન ખાતાની ખોટ 4000 છે. જૂના ભાગીદારો વચ્ચે 1:1 2000 અને 2000 રૂપિયા, એ આ લખ્યું બાળકો. આપ જોઈ શકો છો ગયા દાખલાની જેમ જ જાહેરાત ઝુંબેશ ખર્ચ વેચ્યો. નવો પોઈન્ટ છે બાળકો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, એને પણ ખોટ તરીકે મેં વહેંચી લીધી છે. આઈ થિંક બાળકો હવે બધા જ મુદ્દા સોલ્વ થઈ ગયા છે બાળકો. હવે હું અહીંયાનું ટોટલ કરવા જાઉં છું બાળકો. જે ક્રમમાં ખાતા બનાવે છે એ જ ક્રમમાં આપણે આને બંધ કરીશું. તો સૌપ્રથમ જમા બાજુનું ટોટલ કરીશું. પુનઃ મૂલ્યાંકન ખાતું 10 ને 4 14000, 14 ને 15600 આઈ થિંક મોડે કર્યું છે બાળકો, હું જોઈ લઉં છું. 10000, એક જ મિનિટ બાળકો. રોકાણનું મળવાનું બાકી વ્યાજ 2400 રૂપિયા છે બાળકો, મારી લખવામાં ભૂલ થઈ છે. યસ, મળવાનું બાકી વ્યાજ 2400 છે, હું જોઈ લઉં છું બાળકો. યસ વિદ્યાર્થી મિત્રો, મળવાના બાકી વ્યાજની રકમ ભૂલથી ખોટી લખાઈ ગઈ છે 2400 રૂપિયા. અહીંયા પણ ભૂલથી ખોટી લખાઈ છે. તો બાળકો મારી ભાષામાં કહીએ તો ગલતી છે, મિસ્ટેક. ક્લાસમાં તો તરત તમે કહેશો સાહેબ 800 ની જગ્યાએ 2400 લખવાના, ભૂલ સુધરી જાય. ઓકે, તો તમારા માટે મહેનત કરું છું. જેવી ભૂલ સુધારી આઈ થિંક ટોટલ કેલ્ક્યુલેટર દબાવું છું 17200 થશે. અને જેવું ઉધાર બાજુ મૂકીશું બાળકો, આ 17200 ને રાઉન્ડ કરીશું. આને કહેવાશે નફો. નફો ક્યાં જશે? ભાગીદારોના મૂડી ખાતે. કયા પ્રમાણમાં બાળકો? તો આસ્થા અને આના જૂના નફા નુકસાનના પ્રમાણમાં 1:1. જેવું વહેંચશો 8600 8600, જેવું પહેલું ખાતું બંધ કર્યું નફો લઈ જઈશું બાળકો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો 8600 8600. જેવું આને બંધ કરશો વિદ્યાર્થી મિત્રો, જમા સાઈડનો સરવાળો કરીશું. મોસ્ટલી જમા સાઈડ ટોટલ વધારે થતું હોય છે બાળકો, અને જે બાકી આવશે ને આખર બાકી સમજી રાઉન્ડ કરી આપણે પાકા સર્વેમાં લઈ જઈશું. બાકી આગળ લઈ ગયા. તો સૌ પ્રથમ બાળકો સોનુનું ટોટલ કરીએ, એકદમ ઇઝી છે. 80000 સોનું નવો ભાગીદાર છે, બીજી કોઈ જ નોંધ નથી. 80000. એના પછી બાળકો 66200 આનાનું ટોટલ છે, અને આસ્થાનું ટોટલ છે બાળકો 89800. અમે રેન્ડમલી ટોટલ કરેલું છે બાળકો, સેમ ટોટલ અહીંયા મૂકીશું 89800 અને 66200. જેવો તફાવત કાઢશો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં આવશે 82000, બીજામાં આવશે બાળકો 39200, અને ત્રીજામાં બાળકો 80 નહીં આવે. 80માંથી બે રકમ છે, મારું ધ્યાન ના ગયું. 1600 રૂપિયા અને 3200 બાદ કરશો એટલે આવશે 75200. પેલી રોકડમાં પાઘડી નહોતો લાવે ને એટલો વ્યવહાર. બાકી જનરલી નવા ભાગીદારના ખાતામાં બીજી કોઈ નોંધ આવતી નથી. હું જોઈ લઉં, છતાં બાળકો આપ ચેક કરી લો, કોઈ ભૂલ હોય તો ખ્યાલ આવે. આઈ થિંક ટોટલ એકદમ સાચું છે બાળકો. ચલો હવે ત્રણે ત્રણ મૂડી ખાતા પાકા શ્રેણીમાં લઈ જઈશું. દેવા બાજુ સૌથી પહેલાં આસ્થા
82,000, આના 39,200 અને 3 નંબરમાં છે નવો ભાગીદાર સોનું, જેની 80,000માંથી 2 રકમ બાદ કર્યા પછી 75,200 વધે છે. હવે બાળકો આ ત્રણેય ભાગીદારના મૂડી ખાતાનું ટોટલ આવશે 1,96,400. હવે બાળકો છેલ્લે રોકડ ખાતું બંધ કરીશું. રોકડ ખાતામાં આઈ થિંક બધા વેર ઉધાર છે. 80,000, 16,000, 80,000, 16,000 અને 7200. ટોટલ થશે આઈ થિંક 1,03,200. સેમ ટોટલ અહીંયા મૂકીશું વિદ્યાર્થી મિત્રો, અને તફાવતમાં જે આવશે બાળકો ત્યાં આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. ના જશે પાકા સરવૈયામાં મિલકત બાજુ. મિલકતની હંમેશા ઉધાર બાકી હોય, તો અહીં લખીશું બાળકો રોકડ અને બેંક ખાતું 1,03,200. જો હવે વિદ્યાર્થી મિત્રો પાકું સરવૈયું બંને બાજુ સરખું થાય તો દાખલો સાચો. ને આઈ થિંક એનું ટોટલ આવશે બાળકો, હું ચેક કરી લઉં છું. 3,6,1,7, 3,6,1,7 એકદમ સાચું છે. 2,32,000 રૂપિયા. આપ લોકો ચેક કરજો, બંને બાજુ સરખું થવું જોઈએ. તો આ દાખલો બાળકો ખૂબ જ લાંબો અને અગત્યનો છે. આઈ થિંક ક્લાસમાં ઓફલાઈન ચાલે ત્યારે પણ બાળકો ધ્યાન આપવું જોઈએ, અને ઓનલાઈનમાં બી આ લેક્ચર તમારે 2 વાર જોવું જોઈએ. અને 2025માં બાળકો મને એવું લાગે છે કે આ દાખલો વધારે પૂછાયો નથી, પૂછાવાની શક્યતા પ્રબળ છે. તો ખાસ મહેનત કરો. એવું લાગે તો વિડીયો 2 વાર રિપીટ કરીને જોઈ લો બાળકો. અહીં સુધી રાખીએ છીએ. ટેક કેર, ઓલ ધ બેસ્ટ, જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.